ક્યારે એરપોર્ટ પર નજર કરી છે? આમ ચારે બાજુ જુઓ તો બસ સફેદ વિમાનોનો જાણે કે દરિયો જ દેખાય. પણ શું થાય જો હું કહું કે એક એવી એરલાઇન છે જેણે આ નિયમ તોડી નાખ્યો છે? એક એવી એરલાઇન જેના વિમાનો કાળા રંગના છે. ચાલો આજે આપણે એર ન્યૂઝીલેન્ડના આ જ રહસ્ય પરથી પડદો ઉઠાવીએ. તો સવાલ એ જ છે નહીં કે જ્યારે આખી દુનિયાની લગભગ બધી જ એરલાઇન્સ સફેદ રંગ પર પસંદગી ઉતારે છે, ત્યારે એર ન્યૂઝીલેન્ડ આવો અલગ, એકદમ હટકે રસ્તો કેમ અપનાવી રહ્યું છે? અને હા, આ ખાલી રંગની વાત નથી. ના ના, આની પાછળ તો એક આખી સ્ટોરી છે. વેલ, આ રહસ્યને ઉકેલવા માટે છે ને આપણે એરપોર્ટથી સીધા જ રગ્બીના મેદાન પર જવું પડશે. હા, તમે બરાબર સાંભળ્યું. કારણ કે એર ન્યૂઝીલેન્ડનું કનેક્શન ખાલી પેસેન્જર્સ સાથે નથી, પણ દેશના ગૌરવ સાથે, એની શાન સાથે જોડાયું છે. આ છે ઓલ બ્લેક્સ, ન્યૂઝીલેન્ડની શાન, એમની નેશનલ રગ્બી ટીમ. આખી દુનિયા એમને એમના કાળા યુનિફોર્મ માટે ઓળખે છે. અને જો, આ ખાલી એક સ્પોર્ટ્સ ટીમ નથી, આ તો દેશની જે જીતવાની ધગસ છે ને એનું જીવતું જાગતું પ્રતીક છે. અને સૌથી ઇમ્પોર્ટન્ટ વાત, એર ન્યૂઝીલેન્ડ જે ટીમને ગર્વથી સ્પોન્સર કરે છે. તો હવે સમજાયું? વિમાનનો એ કાળો રંગ એ ખાલી રંગ નથી, એ તો ઓલ બ્લેક્સ અને ન્યૂઝીલેન્ડની સ્પોર્ટ્સ સ્પિરિટને આકાશમાં ઉડતી એક સલામી છે, એક શ્રદ્ધાંજલિ છે. એ પ્લેન શક્તિ અને ગતિનું પ્રતીક બનીને ઉડે છે. પણ વાત અહીં પૂરી નથી થતી. સ્ટોરીમાં હજી એક ટ્વિસ્ટ છે. આ કાળા રંગ પાછળ સ્પોર્ટ્સ કરતાં પણ કંઈક વધારે ઊંડું, એક સાંસ્કૃતિક કારણ છુપાયેલું છે. હવે જરા એક કાળા વિમાનની પૂંછડી પર ધ્યાન આપો. ત્યાં એક સુંદર ચાંદી જેવું ચમકતું સફેદ પાંદડું દેખાશે. આ કોઈ રેન્ડમ ડિઝાઇન નથી દોસ્તો. આ છે ન્યૂઝીલેન્ડનું ગૌરવ, ધ સિલ્વર ફર્ન. જો, આ સિલ્વર ફર્ન ન્યૂઝીલેન્ડ માટે ખાલી એક છોડ નથી, એનાથી ઘણું વધારે છે. એ તો દેશનું નેશનલ સિમ્બોલ છે. એ ત્યાંની કુદરત, એમની સંસ્કૃતિ અને ખાસ કરીને ત્યાંના મૂળ માઓરી લોકોના ભવ્ય વારસાનું પ્રતિનિધિત્વ કરે છે. અને અહીં જ તો કાળા રંગનો અસલી જાદુ શરૂ થાય છે. એક કાળો રંગ જાણે આ સિલ્વર ફર્ન માટે એક પરફેક્ટ કેનવાસ બની જાય છે. એની પર આ રાષ્ટ્રીય પ્રતીક એટલું સરસ રીતે ઉભરી આવે છે, એટલું આકર્ષક લાગે છે કે બસ એક આઇકોનિક લુક તૈયાર થઈ જાય છે. ઓકે, તો સ્પોર્ટ્સ અને કલ્ચર તો સમજ્યા, પણ આ કાળા રંગ પાછળ એકદમ સ્માર્ટ બિઝનેસ સ્ટ્રેટેજી પણ કામ કરી રહી છે. ચાલો એના પર પણ એક નજર કરીએ. જરા વિચારો, એકદમ વ્યસ્ત એરપોર્ટ છે. ચારે બાજુ બસ સફેદ વિમાનો જ વિમાનો, જાણે સફેદ રંગનો સમુદ્ર. અને બધાની વચ્ચે બૂમ! એક ચમકતું શાનદાર કાળું વિમાન. ધ્યાન તો ખેંચાવાનું જ છે, બરાબર? અને એ એકવાર જોયા પછી ભૂલાય પણ નહીં. એકદમ યાદગાર. બસ આ જ તો છે એમની પાવરફુલ માર્કેટિંગ સ્ટ્રેટેજી. આ કાળો રંગ એર ન્યૂઝીલેન્ડને સેંકડો સફેદ પ્લેનની ભીડમાંથી અલગ તારવે છે. એને એક પ્રીમિયમ, એક યુનિક ઓળખ આપે છે. પણ એક મિનિટ, મનમાં એક સવાલ તો થાય જ. જો કાળો રંગ આટલો જ જબરદસ્ત છે, તો પછી બીજી એરલાઇન્સ કેમ નથી વાપરતી? કંઈક તો કારણ હશે ને? ચોક્કસ, આની પાછળ કોઈ સાયન્ટિફિક કારણ હોવું જ જોઈએ. હા, બિલકુલ. મોટાભાગના વિમાનો સફેદ કેમ હોય છે, એની પાછળ એક બહુ જ મોટું ટેકનિકલ કારણ છે, અને એ કારણ છે ગરમી. સાયન્સ એકદમ સિમ્પલ છે. સફેદ રંગ સૂર્યની ગરમીને અને કિરણોને રિફ્લેક્ટ કરે છે, એટલે કે પાછા ફેંકે છે. એનાથી પ્લેનની અંદર કેબિન ઠંડી રહે છે. બીજી બાજુ કાળો રંગ એ તો ગરમીને શોષી લે છે, જેનાથી કેબિનનું ટેમ્પરેચર વધી શકે છે. અને આ એક બહુ મોટો પ્રોબ્લેમ છે. તો પછી એર ન્યૂઝીલેન્ડ આ પ્રોબ્લેમનું સોલ્યુશન કેવી રીતે લાવ્યું? વેલ, જવાબ છે ટેકનોલોજીમાં. એ લોકો કોઈ સાદો કાળો રંગ નથી વાપરતા. ના, એ લોકો એક ખાસ હાઈટેક પેઇન્ટ વાપરે છે જે ગરમીને કંટ્રોલ કરી શકે છે. એટલે કે આ ખાલી પેઇન્ટ નથી, આ તો સ્માર્ટ એન્જિનિયરિંગનો કમાલ છે. અહીં એક વાત જાણવી પણ જરૂરી છે. એર ન્યૂઝીલેન્ડના બધા જ પ્લેન કાળા નથી હોતા. આ સ્પેશિયલ બ્લેક કલર એમના ફ્લીટના અમુક પસંદગીના વિમાનો પર જ જોવા મળે છે. અને એનો મુખ્ય હેતુ છે બ્રાન્ડ પ્રમોશન, દેશની આગવી ઓળખને આખી દુનિયા સામે રજૂ કરવાનો. તો આખી વાતનો સાર એ છે કે એર ન્યૂઝીલેન્ડનો આ કાળો રંગ એ ખાલી પેઇન્ટની એક પરત નથી. એ તો ન્યૂઝીલેન્ડના કોન્ફિડન્સનું, એમના સ્પોર્ટ્સ માટેના જુસ્સાનું અને એમની યુનિક કલ્ચરલ આઇડેન્ટિટીનું જીવંત પ્રતીક છે.
એક એવું પ્રતીક જે આખી દુનિયામાં ગર્વથી ઉડાન ભરે છે. અને આ બધી વાત આપણને એક બહુ જ રસપ્રદ સવાલ પર લાવીને ઊભી રાખે છે. જેમ ન્યૂઝીલેન્ડ માટે સિલ્વર ફન અને કાળો રંગ એમની ઓળખ છે, એમ આપણી રાષ્ટ્રીય ઓળખનો પ્રતીક શું હોઈ શકે? એવી કઈ વસ્તુ છે જે આપણા દેશની ભાવનાને, એની સ્પિરિટને સૌથી સારી રીતે દુનિયા સામે મૂકી શકે? ખરેખર વિચારવા જેવો સવાલ છે, ખરું ને?